ફેરફારો થઈ રહ્યા ઠાકોર છે. મારી સાથે છે. લવિંગજીભાઈ, આજે તો સરસ મજાના નેતાજી પાક્કા પાયે લાગો છો. નહીં તો હું જ્યાં સુધી એ રાધનપુર 16 વિધાનસભાનો ધારાસભ્ય બન્યો ત્યારથી જ આપણે જે વિષયમાં આવ્યા છીએ એમાં સજ્જડ રહેવું જોઈએ, લોકોના કામ કરવા જોઈએ અને લોકોનો જે વિકાસના કાર્યો છે એ કરવા જોઈએ. એટલા માટે લોકોએ મને ચૂંટ્યો છે. મેં ખૂબ જ મારા વિસ્તારમાં લોકોના કાર્ય કર્યા છે. રોડ રસ્તાની વાત હોય, સિંચાઈની વાત હોય, આરોગ્યની વાત હોય કે શિક્ષણની વાત હોય, એવા અસંખ્ય કામો કર્યા છે. આજે મને દંડક ઓફિસથી ફોન આવ્યો કે આપને ગાંધીનગર મુકામે 2 દિવસ રોકાવાનું છે. એના અનુસંધાને અહીંયાના અંતર્ગત હું અહીંયા આવ્યો છું. બીજા ફોનની ક્યારની રાહ જોઈ રહ્યા છો. આ તમારા મિત્રો મેં જોયું તો એમનામાં પણ ખુશી જોવા મળી રહી છે. ક્યાંક અંદર મીઠાઈનું બોક્સ તો નથી રહે? ના, એવી કોઈ વાત નથી, પણ અમારા માટે તો આનંદની વાત છે કે આજે નવા મંત્રીમંડળની જે શપથવિધિ થવાની છે એટલે આનંદ હોય જ ભલામાણા. એમાં કોઈ ચિંતાનો વિષય નથી. એમાં તમારું જો નામ આવે, પેલે 20 ચેર મૂકી છે, એમાં લવિંગજી ઠાકોર બેસે તો આનંદ તો બેવડાઈ જાય. તમે દિવાળી છે. નહીં, અમને તો એ મંત્રી બનાવે તો બરાબર છે, ના બનાવે તો અમે ખૂબ આનંદમાં છીએ અને આનંદમાં રહેવાના. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસને વળગેલી વાત છે એટલે અમે ખૂબ રાજી છીએ. લવિંગજી, મને એમ કહો કે સૌથી સિનિયર ઠાકોર જ્ઞાતિમાંથી, સમાજમાંથી જેટલા અત્યારે છે અને ભૂતકાળમાં જેટલા હતા એમાં સૌથી અનુભવી તો એકમાત્ર લવિંગજી છે. ના, એક લવિંગજી નહીં, એવા અસંખ્ય લોકો, ઘણા લોકો ધારાસભ્યો છે જેને પાર્ટી જે આપે, જે મંત્રી બનાવે એમાં હું ખુશ છું. ખૂબ રાજીપો છે મને અને એ વિકાસના કાર્ય સતત કરતા રહે જેથી કરીને પાર્ટી કૂદકે ને ભૂતકે આગળ વધતી રહે. અંતિમ છે એક સવાલ કે તમારા સાથે જેટલા આવ્યા છે એટલા અને તમારા રાધનપુર વિધાનસભા બેઠકના મિત્રો પણ રાહ જોઈને બેઠા હશે, તમારા સમર્થકો, કે તમારું ટ્રેડમાર્ક સેલિબ્રેશન, લવિંગજી જે સેલિબ્રેશન કરે એવા તો કઈ બાકી રહે નહીં, વટ પડી જાય, એટલે એની રાહ જોઈ રહ્યા છે કે આમાં કંઈક એવું થાય તો તમે એ સેલિબ્રેશન કરો. નહીં, એ તો પાર્ટીની એ મોટી છે. પાર્ટી હંમેશા કદર કરતી હોય છે, એ પાર્ટીનો વિષય છે. પણ મારા કાર્યકર્તા ખરેખર એ પહેલેથી જ ખૂબ ઉત્સાહી, આનંદિત છે. જેથી કરીને મારા લાખો એ પાર્ટી કાર્યકર્તા છે એના લેવાથી તો હું ખૂબ જ ખુશ છું. કારણ કે આખર તો આ તાકાત, શક્તિ એ કાર્યકર્તાઓની છે અને એ કાર્યકર્તાની તાકાત છે જે કાંઈ હું છું એ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો હતા લવિંગજી ઠાકોર, જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી. કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.